أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على علماء کرام મારા વડીલો ભાઈઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ગઈકાલનું જે જુમાનું ખુતબા હતું બહુ જ પાવરફુલ સઈદ અદીલનું, અને એ જ્યાંથી પતાવ્યા ત્યાંથી હું માગું છું ચાલુ કરવાનું. એ એક બીજા ખુતબામાં એ સવાલ પૂછા કર્યા કે કેમ આટલું શાંતિ છે, આટલું બધું જુલ્મ થઈ રહ્યું છે ગાઝામાં અને દુનિયામાં ઠેક ઠેકાને, બાકી માણસો ખાસ લીડર્સ જે છે કેમ શાંત છે. માણસો જે સ્ટ્રીટ્સ ઉપર છે તે લોકો બોલે છે. તમે પ્રોટેસ્ટ જે જોયા ઓસ્ટ્રેલિયામાં, સિડની હાર્બર બ્રિજમાં લાખો માણસો સ્ટ્રીટ્સ ઉપર, લંડનમાં હર અઠવાડિયે પ્રોટેસ્ટ થાય છે, સ્પેનમાં, યુરોપમાં, કિનિયામાં થોડું ઘણું જે લોકોને રજા મળેલું તો એનું પ્રોટેસ્ટ ચાલુ છે. અહીંયા અમારી પાસે પ્રોટેસ્ટ રજા નથી, પણ તમે માણસો સાથે વાત કરશો, તમારા સ્ટાફ સાથે કે રસ્તામાં તમે બરાઝામાં તમે સાંભળશો, સો દે વેરી અવેર ન્યૂઝમાં શું ચાલી રહ્યું છે, એન્ડ દે વેરી મચ ઇન લાઇન. થોડા દિવસ પહેલાં યુનાઇટેડ નેશન રોડ ઉપર હું ગાડી ચલાવતો તો ટ્રાફિક મને સ્ટોપ કર્યો, ટ્રાફિક પોલીસ મને સ્ટોપ કર્યો. થોડુંક સલામ કર્યા પછી મારી ગાડીમાં જોયો તો પેલેસ્ટીનિયન ફ્લેગ જોયો. તે મને કહે છે નોના મેં બેબા બેન્ડેરા હતું બસ નેન્ડર. સો હી ઓલ્સો હેડ સિમ્પથી, ખાલી ફ્લેગ જોઈને એનો દિલ નરમ થઈ ગયું કે યુ કેન ગો. તો માણસો જે છે સ્ટ્રીટ્સ ઉપર બોલે છે, પણ લીડર્સ જે છે એ લોકોના પોલિસીઝમાં આ જેનોસાઇડની અગેન્સ્ટ બોલવું એ લોકોના પ્રાયોરિટીમાં નથી. કદાચ બોલવું પણ હશે એ લોકોને, પણ એ લોકોના હાથ બંધેલા છે. આ બધું જેનોસાઇડ થઈ રહ્યું છે. લાસ્ટ વીક લુસાકામાં ઇઝરાયેલી એમ્બેસી ખોલવામાં આવ્યું. આટલું બધું જુલ્મ થઈ રહ્યું થતું હોય, યુ શુડ ફીલ અશેમ્ડ. થોડુંક શરમ હોવું જોઈએ કે ના આ વખતમાં નહીં, થોડાક વર્ષો પછી અમે કરશું, એક વર્ષ પછી શાંત થઈ જાય ત્યારે. નો, બટ એટ ધ પીક ઓફ ધ જેનોસાઇડ યુ ઓપન એન એમ્બેસી. આ બતાવી આપે છે કે પોલિસી મેકર્સ કોઈ બીજા છે બિહાઇન્ડ ધ સીન્સ. યુનાઇટેડ નેશનમાં હમણાં સુધી ડિસ્કશન ચાલે છે કે શું ગાઝામાં સાચે ફેમિન છે કે નહીં. જેનોસાઇડની વાત જુદી, પણ શું ફેમિન છે, ભૂખમરો છે કે નહીં. આટલા બધા લીડર્સ બેઠા છે દેખીન, તો બધા કન્ટ્રીઝ કહે છે સિવાય એક શેતાને બુઝુર્ગ, એ કહે છે ના ત્યાં ફેમિન નથી. અમે હિસ્ટ્રીમાં જોઈએ તો જે દેશો મિસબિહેવ કર્યા હતા એ લોકો ઉપર થોડુંક ટાઈમમાં સેન્કશન્સ, નો ફ્લાય ઝોન, અને એ દેશની ક્રિપલ કરી નાખતા હતા. લિબિયામાં મેં જોયા, ઇરાકમાં જોયા, બોઝનિયામાં જ્યારે ક્રાઇસિસમાં હતું ત્યારે નો ફ્લાય ઝોન, અને થોડુંક ટાઈમમાં શાંત થઈ જાય. પણ અહીંયા કોઈ સેન્કશન્સ નથી નાખતું ઇઝરાયલ ઉપર. તો બેશક કાંઈ ને કાંઈ થઈ રહ્યું છે, કારણો ઘણા હશે. પોલિટિકલ એનાલિસ્ટને તમે સાંભળો તો એ લોકો કારણો આપે છે, એ કારણ અમે ડિસ્કસ કરશું. પણ તે પહેલાં રિસર્ચ વર્લ્ડમાં એક કોન્સેપ્ટ છે જેને કહેવાય છે બટરફ્લાય વિંગ થિયરી, કાં તો ધી બટરફ્લાય ઇફેક્ટ. આનો પ્રોપોનન્ટ એક MIT મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો એક મિટિયોરોલોજિસ્ટ હતો, વેધર સ્પેશિયાલિસ્ટ હતો, જેનું નામ એડવર્ડ લોરેન્ઝ. તો 1960માં એ કાંઈ રિસર્ચ કરતો હતો, અને એ લોકોનું મેઇન કામ એ હોય છે કે એ લોકો વેધર પ્રેડિક્ટ કરી શકે. આખું આર્ટ એમાં જ છે કે તમે વેધર પ્રેડિક્ટ કરી શકો. તો એ જ્યારે ડેટા ફીડ કરતો હતો એના કમ્પ્યુટરમાં કે એના બુક્સમાં, તો એક ફિગર હતું 0.506127. he had to feed this into the computer. પણ એ થયું કે બસ આટલા બધા ડેસિમલ્સ છે, લેટ મી રાઉન્ડ ઇટ ઓફ. તો 0.506 લખીને મૂકી દીધો.
છેલ્લા 3 નંબર હતા 1 to 7 એ કાઢી નાખ્યો, મશીનમાં નાખી અને હી લેટ ઇટ વર્ક. પોતે કોફી પીવા ગયો, પાછો આવ્યો તો એ જોયું કે પ્રેડિક્શન બહુ જ ચેન્જ થઈ ગયું. આ ખાલી થોડાક ફિગર્સ કાઢવાથી, 0 પોઈન્ટ ફિગર્સ કાઢવાથી બહુ જ ફરક પડ્યો. તો દેન હી પ્રપોઝ 1972માં એ જઈને આ થિયરી પ્રપોઝ કર્યો કે અ બટરફ્લાય flapping its wings in Brazil in the Amazon forest can cause a tornado in Texas. કે કોઈ પણ નાના ઇફેક્ટને તમે ઇગ્નોર નહીં કરો. તો સ્મોલેસ્ટ ઓફ ચેન્જીસ એ કહે છે અમે એવા દુનિયામાં રહીએ છીએ જ્યાં બહુ જ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે. સો અ સ્મોલ ચેન્જ હિયર can have a big effect somewhere else. The flapping of the wings in Brazil can cause a tornado in Texas. આનો પર મોટું ચર્ચા ચાલી રહ્યું છે. બાકી this was just an example that he gave કે નાનામાં નાનું ચેન્જ તમે ઇગ્નોર નહીં કરો. આ એક કુરાનિક કોન્સેપ્ટ છે. એક બેદવીન આવે છે પેગમ્બર પાસે ને કહે છે તમે મને દીન શીખારો. તો પેગમ્બર એના સાહેબને કહે છે તમે મને કુરાન શીખાડશો. કુરાન શીખાડે છે સૂરે ઝિલઝાલ અને છેલ્લું જે વર્સ છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ ફમન યઅમલ મિથકાલ ધર્રતિન ખૈરન યરા મન યઅમલ મિથકાલ ધર્રતિન શર્રન યરા. આ બે દિન ઊભો થઈને ચાલતો થઈ જાય છે તો આ સાહેબ પેગમ્બર પાસે આવે છે કે આ એક દિવસમાં ચાલ્યો ગયો તો એ કી ફકીહ થઈને ગયો છે. હી ઇઝ બીકમ અ જ્યુરિસ્ટ. ખાલી આ આયતથી એ કે બસ કાફી છે. આઈ હેવ લર્ન ધીસ 2 વર્સિસ એન્ડ ઇટ્સ ઇનફ ફોર મી. Whoever does an atom weight of good will see it, and whoever does an atom weight of evil will see it. Atom weights, નાનું માં નાનું. અમે નમાઝે ગુફૈલા જે પઢે છે જે રેકમેન્ડેડ છે મગરિબ ને ઈશાની વચ્ચે. બીજી રકાતમાં અલ્હમ્દુ પછી જે છે وعنده مفاتيح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين. With him are the treasures of the unseen. No one knows them except him. He knows whatever there is in the land and sea. Allah જે દુનિયામાં છે અને દરિયાઓમાં છે એને ખબર છે. No leaf falls without him knowing it. ઝાડ ઉપરથી જ્યારે પાંદડો પડે છે વી ઇગ્નોર ઇટ. અમે જોતાય નથી, બીજી વખતે નહીં જોશું. પણ આયતમાં કહે છે કે હરેક પાંદડો ખુદાના રજાથી પડે છે. ખુદાને ખબર છે આ જ્યારે પાંદડો પડે છે ત્યારે. Nor there is a grain in the darkness of the earth, nor anything fresh or withered, but it is in the manifest book. ખુદાના હિસાબમાં બધું છે. સૂકું હોય, ફ્રેશ હોય, જૂનું હોય, નવું હોય, ઇટ્સ ઓલ ધેર ઇન ધ બુક. તો આ બટરફ્લાય થિયરી છે. મને ખબર છે તમે આ થિયરી તમે મગજમાં રાખો. હું તમે એક બીજું ડાયવર્ઝન એક નાનું સ્ટોરી તમે આપો. 1953માં એક છોકરાનો જન્મ થયો જેનું નામ હતું જેફરી એપ્સ્ટાઇન. જે લોકો ન્યૂઝ જોઈ છે એલા કદાચ આ નામ સાંભળ્યા હશે. જેફરી એપ્સ્ટાઇન 1953માં એ ભણ્યો યુનિવર્સિટીમાં જઈને મેથ્સ ને ફિઝિક્સ કર્યો. બટ હી વોઝ વેરી ગુડ ઇન મેથ્સ. હી વોઝ સેન્ટ ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથ્સ. પણ પતાવ્યો નહીં. હી ડીડ નોટ ગ્રેજ્યુએટ. યુનિવર્સિટીમાંથી નીકળીને એને ટીચરનું કામ મળ્યું. એક પ્રાઇવેટ સ્કૂલ હતું જેનું નામ હતું ડેલ્ટન સ્કૂલ ન્યૂયોર્કમાં, બ્રુકલિન ન્યૂયોર્ક. આ 1970sની વાત છે. તો ત્યાં એ મેથમેટિક્સ શીખાડતો હતો અને એટલો સારો ટીચર હતો એ. તો એક સ્ટુડન્ટ જે હતો એનો બાપ એટલો ખુશ થઈ ગયો આ ટીચરથી એના ટેલેન્ટ જોઈને. તો આ બાપ જે છે એ કહે છે હું તને કનેક્શન આપું વોલ સ્ટ્રીટમાં. તો અહીંયા તારું જિંદગી વેસ્ટ કરે છે. યુ શુડ ગો ટુ વોલ સ્ટ્રીટ. તારું આટલું સારું ભેજું છે, યુ શુડ ગો ટુ વોલ સ્ટ્રીટ. તો ત્યાં એને કનેક્શન્સ આપે છે. થોડુંક ટાઈમમાં 4 વર્ષમાં હી બીકમ્સ અ પાર્ટનર ઓફ અ ફર્મ ઇન વોલ સ્ટ્રીટ. સો હી ગોઝ અપ વેરી ફાસ્ટ. અને 1982માં એ પોતાનું કંપની ખોલે છે, જે એપ્સ્ટાઇન એન્ડ કો. સો હી મેનેજીસ પીપલ્સ મની. તો થોડુંક ટાઈમમાં કંપનીઝ બિલિયોનિયર્સ જે હતા એ લોકોનું એકાઉન્ટ એ
મેનેજ કરતો હતો. અને બેશક આટલા મોટા મોટા એકાઉન્ટ હોય તો પોતાનો પૈસો પણ વધી ગયો. સો હી બોટ અ પ્રાઇવેટ મેન્શન ન્યૂયોર્કમાં. એ વખતમાં માણસો બહુ લેતા ના હતા, તો પોતાનું પ્રાઇવેટ મેન્શન ન્યૂયોર્કમાં. બાકી એના બાયોગ્રાફર્સ કહે છે કે હિઝ લાઈફ વોઝ વેરી સિક્રેટિવ. કહે છે એનું જિંદગી જે હતું ડુંગળીની જેમ હતું. તમે એક શેલ કાઢો તો બીજું શેલ દેખાય, બીજું શેલ કાઢો તો ત્રીજું દેખાય. વેરી સિક્રેટિવ લાઈફ. બાકી એક શોખ હતું જે એ ઘણાને કીધો હતો એના દોસ્તારોને, ખાસ દોસ્તારોને, કે એને શાહવતનું પ્રોબ્લેમ હતું. હી હેડ એ ડિઝાયર ફોર વિમેન. અને ખાલી નોર્મલ વિમેન નહીં પણ યંગ વન્સ, જે નાના હોય એના વતી એનું શાહવત વધારે હતું. તો આ પૈસો, આ મેન્શન, એ એક રેકેટ સેટઅપ કર્યું અને શાહવત પૂરું કરવા વાસ્તે દુનિયામાં ઠેક ઠેકાને નાની નાની છોકરીઓને ભેગા કરી એના મેન્શનમાં લાવવામાં આવતું હતું. હી વોઝ એબ્યુઝિંગ ધેમ. પણ છોકરીઓ ડરના કારણે બોલતા ના હતા ને એને પૈસાના કારણે એ દબાવી લેતો હતો. તો એક બાજુથી એ રેકેટ એમ, બીજી બાજુથી એ દોસ્તારો બનાવવા માંડ્યો. મોટા મોટા સેલિબ્રિટીઝ, પોલિટિશિયન્સ. એક બાજુથી રેકેટ એના શાહવત પૂરું કરવા વાસ્તે, અને બીજી બાજુથી રેકેટ એનું આ પોલિટિશિયન્સ ને સેલિબ્રિટીઝને ભેગું કરવાનું. અને પછી જે સેલિબ્રિટીઝની શોખ એના જેવું હતું તે લોકોને ઘરે લઈ આવતું હતું અને એ લોકો સાથે મજા કરતા હતા ઘરમાં. તો આ સેલિબ્રિટીઝના ઘણા નામો છે ને ફાઇલ્સ હમણાં સુધી નીકળ્યા નથી, પણ થોડાક નામો નીકળ્યા છે બહાર. સૌથી મોટું નામ બિલ ક્લિન્ટન, ફોર્મર અમેરિકન પ્રેસિડન્ટ, એમનું નામ. પ્રિન્સ એન્ડ્રુ, ધ થર્ડ સન ઓફ ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. જ્યારે ક્વીનને ખબર પડ્યું, જ્યારે એની સાથે ખબર પડ્યું કે રિશ્તો હતું એપ્સ્ટાઇન સાથે, શી વોઝ પનિશ્ડ, શી વોઝ પિનલાઇઝડ. અને સૌથી મોટું નામ જે હમણાં સુધી નીકળ્યું છે એ ડોનાલ્ડ ટ્રમ્પનું છે, જે હમણાંનો અમેરિકન પ્રેસિડન્ટ છે. 2002ની વાત છે, એટલે આજથી 23 વર્ષ પહેલાં એક ન્યૂયોર્ક મેગેઝિનમાં એ લોકો પ્રોફાઇલ બનાવતા હતા જેફરી એપ્સ્ટાઇનનું. એ વખતમાં એ પણ સેલિબ્રિટી હતો. તો કાંઈ નહીં, તો ડોનાલ્ડ ટ્રમ્પને એ લોકો ઇન્ટરવ્યૂ કર્યા કે વોટ ડુ યુ થિંક અબાઉટ હિમ. એ પોતાની ભાષામાં એ કે આઈ હેવ નોન જેફ ફોર 15 years. તો 2002માં હી હેડ ઓલરેડી નોન જેફ ફોર 15 years. He's a terrific guy. આ ટ્રમ્પનું ભાષા છે. આઈ હેવ નોન જેફ ફોર 15 years. He's a terrific guy. He's a lot of fun to be with. It is even said that he likes beautiful women as much as I do. And many of them are on the younger side. No doubt about it. Jeffrey enjoys his social life. આ મારા શબ્દ નથી, આ બીબીસીમાં લખેલું છે. બીબીસી ઇઝ મેઇન સ્ટ્રીમ, બાયસ્ડ. બાકી એલા આ ઇન્ટરવ્યૂનું એક એક્સેપ્ટ કાઢીને ઇટ્સ બીન પ્રિન્ટેડ નો. એનું રિશ્તો આની સાથે બહુ જ સારું. 2005માં એક છોકરી જે છે થોડુંક પોતાના ગટ્સ ભેગા કરીને જઈને કમ્પ્લેન કરે છે કે જેફરી એપ્સ્ટાઇન એબ્યુઝ મી. તો એને એરેસ્ટ કરવામાં આવ્યું, પૈસાના કારણે નીકળી ગયો. તે પછી પાછું એને એરેસ્ટ કરવામાં આવ્યું. તમે વિચાર કરો, પૈસાના કારણે જેલમાં બેઠો છે, પણ કોર્ટ એક એવું સેટઅપ કર્યા કે 12 કલાક જેલમાંથી નીકળીને પોતાનું કામ કરવા જતો હતો. તો જેલમાં પણ હોય, પણ 12 કલાક એને રજા મળ્યું હતું કે એ બહાર જઈને કામ કરે. ધીસ વોઝ હિઝ ઇન્ફ્લુઅન્સ આ માણસનું. 2019માં એ પેરિસથી પાછો આવતો હતો એના પ્રાઇવેટ જેટમાં. હી વોઝ અરેસ્ટેડ. કારણ કે હવે કોર્ટ જોયા કે એવિડન્સ બહુ જ વધારે છે. બહુ જ ઘણી છોકરીઓ ઊભા થયા. એ વખતમાં બાયો થઈ ગયા હતા કે અમારા બચપનમાં ધીસ મેન એબ્યુઝડ અસ. તો એને એરેસ્ટ કરવામાં આવ્યું 2019માં. અને એ જ વર્ષમાં ઓગસ્ટમાં હી વોઝ સ્ટીલ ઇન ડિટેન્શન. વન ડે હી વોઝ ફાઉન્ડ ડેડ ઇન હિઝ સેલ. જેલમાં એનું બોડી મળ્યું. હવે આજ સુધી થિયરી છે, એટલે કે ત્યારે કહેવામાં કે હી કમિટેડ સુઇસાઇડ જેલમાં, પણ ખબર નથી શું થયું એને. પણ હવે સ્ટોરી નીકળે છે રિસન્ટલી કે હી વોઝ અ મોસાદ એજન્ટ. ઇઝરાયેલી સ્પાય નેટવર્ક જે છે એનો એજન્ટ હતો. તો જ્યારે એ સેલિબ્રિટીઝને બોલાવતો હતો એના ઘરમાં, હી વોઝ ફિલ્મિંગ ધેમ.
તો બધું રેકોર્ડમાં છે અને એને કહેવાય છે એપ્સ્ટાઇન ફાઇલ્સ. તો આ ફાઇલ્સમાં એટલું બધું ઇન્ફોર્મેશન છે, થોડું ઘણું નીકળ્યું છે, બાકી ઘણું ખરું દબાવી નાખવામાં આવ્યું છે. ટ્રમ્પ હમણાં સુધી દબાવી લીધો છે, કારણ કે એ ડરે છે કે જે રાઝ નીકળશે હી મે નોટ બી એબલ ટુ સર્વાઈવ. ધીસ ઇઝ ધી બટરફ્લાય થિયરી. મોહમ્મદ મરાંદી, જે ફેમસ ઇરાનિયન એનાલિસ્ટ છે, એ કહે છે કે જો તમે જાણવું હોય કે ગાઝામાં જે થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે, અને કોઈ કાંઈ નથી બોલતું, નો વર્લ્ડ લીડર્સ આર સ્પીકિંગ, એક કારણ એ છે કે ઇઝ બિકોઝ ઓફ ધી એપ્સ્ટાઇન ફાઇલ્સ. એ કે દુનિયામાં કેટલા બીજા એપ્સ્ટાઇન છે, ઠેક ઠેકાને આના જેવા માણસોને રાખે છે, જે માણસોના રાઝ, જે સિક્રેટ લાઈફ હોય છે એને ફિલ્મ કરીને પછી દે બ્લેકમેલ ધેમ એન્ડ દે મેક પોલિસીસ. હરેક દેશનું તમે પોલિસી જોશો, it is in their favor because they blackmail people with secret filmings ke files ke corruption charges. And this is the flapping of the butterfly wing. એક ચીજ જે બીજા દેશમાં થઈ રહ્યું છે, મેઇન સ્ટ્રીમ મીડિયા કહે છે ઇટ્સ નોટ રિલેટેડ. તમે જોશો એપ્સ્ટાઇન ફાઇલ્સ ઇઝ ડિફરન્ટ ફ્રોમ વોટ ઇઝ હેપનિંગ ઇન ગાઝા. કે આજે ગાઝામાં આટલું બધું થઈ રહ્યું છે, બટ અમેરિકા ઇઝ ગિવિંગ ઇટ્સ અનકન્ડિશનલ સપોર્ટ. વન ઓફ ધ રીઝન્સ ઇઝ ધીસ, કે લોકો પાસે કાંઈ બીજું ચાલો નથી. આમાંથી અમે એક બે ઇબરત લેવાનો છે. એક, અમે એક એવા જમાનામાં રહી છે, ગઈકાલના જુમાના ખુતબામાં જે ચોથા ઇમામનું જે હદીથ હતું કે ખુદા અમારી ઉપર છે, અમારી આસપાસ શાહિદ છે. દેર વિટનેસીસ ઓલ અરાઉન્ડ અસ. અમારું પોતાનું શરીર પણ છે, એ પણ શાહિદ છે. યાસીનમાં અમે કહેવામાં આવે છે કે ધ ફીટ એન્ડ ધ લેગ્સ વિલ ગિવ વિટનેસ, ધ સ્કિન વિલ ગિવ વિટનેસ. પણ તે ઉપરાંતથી અમે ફોન સાથે ફરે છે, અને ફોનમાં જે અમે જોઈએ છે, જે અમે વાત કરે છે, એ બધું રેકોર્ડ થાય છે. તે ઉપરાંતથી ઠેક ઠેકાને સીસીટીવી કેમેરાસ છે. યુકેમાં એક રિસર્ચ હતું કે એવરી પર્સન ઇઝ ફિલ્મ્ડ ઓર ફોટોગ્રાફ્ડ 200 times a day. તમે લંડનમાં ચાલતો હોવ, 200 times a day you are photographed by a CCTV camera. અહીંયા પણ કેમેરાઝ ઓછા નથી. So we are being witnessed. તો અમે થોડુંક ધ્યાન રાખીએ. We have to be careful. આ સ્પીચ પણ વિટનેસ થાય છે, but we have to be careful. અમારા શું અમલો છે which might come and haunt us later on. ખાસ જવાનીઓ જે છે, જવાન છોકરાઓની છોકરીઓ જે છે, જોશમાં they get carried away, they have relationships prior to marriage, કદાચ ફિઝિકલ નહીં હોય પણ ફોનમાં, અને પછી શાદી એકબીજા સાથે ના કરે, they get married to other people, but those messages come and haunt them. બીજા છોકરાઓ છે જે એપ્સ્ટાઇન જેવા જ છે, they come and blackmail them after marriage, અને રિશ્તો તૂટવાના ચાન્સીસ હોય છે. we have to be careful. અમારા જવાનીઓ જે છે, અમે મા બાપ થઈને we have to be careful of our interactions with social media. એક બીજું, અમે એપ્સ્ટાઇનને જોઈ, એના પૈસાના કારણે જેલમાં ગયો, નીકળ્યો, એક એવું એરેન્જમેન્ટ એને મળ્યું કે જેલમાં પણ બેઠો હતો પણ પોતાનું કામ એ કરતો હતો. આ પૈસાનું પાવર છે અને ઇન્ફ્લુઅન્સનું પાવર છે, અને એટલું બધા માણસો સાથે એનું ઓળખાણ હતું. પણ અમે જે છે આ દુનિયામાં જે અમારો આ માલો છે, કયામતના દિવસ એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી પ્રેઝન્ટેડ ટુ અસ. મન યઅમલ મિથકાલ દર્રતિન ખૈરન યરા, મન યઅમલ મિથકાલ દર્રતિન શર્રન યરા. બાકી ફરક શું છે, ત્યારે કાંઈ ઇન્ફ્લુઅન્સ કામ નહીં આવે. તમે આયત જો, અને આયતથી અમે પતાવશું. સૂરે બકરા વર્સ નંબર 254. આ આયત જોઈ ખાસ મારી વાસ્તે છે, પણ અમે બધા વાસ્તે શુડ શેકસ. યા અય્યુહલ્લઝીના આમનુ અનફિકુ મિમ્મા રઝકનાકુમ. Oh, you have faith, spend out of what we have provided you. قبل أن يأتي يوم لا بيع فيه ولا خلة ولا شفاعة والكافرون هم الظالمون. Before there comes a day on which there will be no bargaining. બાર્ગેન નહીં કરી શકશું કે બસ અમે આ ના કર્યા હતા અને અમે આ કર્યા હતા. there will be neither friendship, no bargaining, there will be no friendship and no intercession. જો કાંઈ ગુનો હોય તો ગુનો રહેશે જ.
એન્ડ ધેર ધ વિટનેસ ઇઝ ધ જજ. જે શાહિદ છે એ જ જજ છે. તો આ એક મોટું લેસન શીખવાનું છું. દુનિયામાં અમારા પાવરના લીધે, ઇન્ફ્લુઅન્સના લીધે કદાચ અમે છટકી જશું કે કેવું દુનિયા ખોબરે છે જ્યાં આ બધું ચાલશે નહીં. સો ધીસ વોઝ ધી બટરફ્લાય ઇફેક્ટ, જેના we have to give attention to it. These are not independent events. We need to learn to connect the dots. Mainstream media માં આ નહીં મળે, but we have to make a habit of listening to the analysts to make sense of what is happening around us. ખુદા હમે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે અમારા આંખ ખુલે, we should be able to understand what is going on around us ઇન્શાઅલ્લાહ, અને અમે બચાવે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.